એકવાર અકબરે ખુશ થઈને બિરબલને માંગે ને તે ઇનામ આપવાનું વચન આપ્યું. ત્યારે ચતુર બિરબલ હસીને કહે છે, મહારાજ કંઈ ખાસ નથી જોતું, બસ આ શતરંજના પહેલા ખાનામાં ચોખાનો એક દાણો રાખો અને હરેક ખાનામાં ચોખાના દાણા ડબલ કરતા જાઓ. અકબર હસીને બોલ્યો, બસ આટલું જ? તું તો સાવ મૂર્ખ નીકળ્યો બિરબલ. થોડી જ વારમાં ગણતરીની શરૂઆત થઈ. પહેલા ખાનામાં એક દાણો, બીજામાં 2, ત્રીજામાં 4, એમ કરતા કરતા 10મા ખાના સુધીમાં 512 દાણા થઈ ગયા. પણ જ્યારે 20મું ખાનું આવ્યું ને ત્યારે ચોખાના દાણાની સંખ્યા 5,24,288 થઈ ગઈ. અને 64મું ખાનું આવ્યું ને ત્યાં સુધીમાં તો રાજ્યમાં અનાજનો એક પણ દાણો વધ્યો નહીં, પણ શતરંજના ખાના પૂરા ન થયા. અને છેલ્લે અકબરે હાર માનીને પોતાનો તાજ બિરબલના ચરણોમાં મૂકવો પડ્યો. અને આજની મોડર્ન ભાષામાં આને જ કહેવાય છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ, જે શરૂઆતમાં ખૂબ જ નાની નાની બચત લાગતી હોય છે, પણ લોંગ ટર્મમાં તમે જુઓ ને તો એ કરોડો રૂપિયામાં બદલી શકે છે. જો તમારે પણ આવું નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટું ફંડ બનાવવું છે તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો ઇન્વેસ્ટ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.